દુનિયામાં લાખો લોકો અત્યારે એઆઈનો યુઝ કરે છે અને એઆઈ ટૂલ્સ લાઇક ChatGPT આપણા મગજને સુસ્ત બનાવી રહ્યા છે. ધીમે ધીમે આપણા વિચારવાની ક્ષમતાને એ ઓછી કરી રહ્યું છે અને આ વસ્તુ રિસર્ચમાં પ્રૂવ થઈ છે. હાય, હું છું હેલી. અમેરિકાના ફેમસ ઇન્સ્ટિટ્યૂટ MITના સાયન્ટિસ્ટ અકોર્ડિંગ જો વધારે પડતો એઆઈનો યુઝ તમે કરો છો તો એ તમારા મેમરીને, લોજિકલ રીઝનિંગને, તમારા બ્રેન એક્ટિવિટીને પણ ધીમે ધીમે બંધ કરી શકે છે. MITના મીડિયા લેબે 18 થી 39 વર્ષના 54 લોકો ઉપર બ્રેન મેપિંગ સ્ટડી કર્યું અને 54 લોકોને 3 અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કર્યા. એક ગ્રુપને ChatGPTનો ઉપયોગ કરીને કામ કરવા કહ્યું, બીજા ગ્રુપને ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ કરવાનું કહ્યું અને ત્રીજા ગ્રુપને કોઈ પણ પ્રકારના ડિજિટલ ટૂલ વગર કામ કરવાનું કહ્યું. આ બધાને એસે લખવાનું કામ આપવામાં આવ્યું હતું. EEGથી એમના બ્રેનના 32 એરિયાનું મોનિટરિંગ કરવામાં આવ્યું અને આ સતત 4 મહિના સુધી એમને કર્યું. પછી જ્યારે રિઝલ્ટ આવ્યા ત્યારે જે બાળકોને ChatGPT વાપરવા માટે આપ્યું હતું તેમનું લીસ્ટ બ્રેન એન્ગેજમેન્ટ હતું. એ લોકોનું કામ તો બહુ જ ફાસ્ટ થઈ રહ્યું હતું બટ એમની બ્રેન એક્ટિવિટી બહુ જ લો હતી. ના એ પોતે કંઈ વિચારી રહ્યા હતા, ના જે એમને ChatGPT આન્સર આપ્યો છે એને એ લોકો રીફ્રેમ કરી શક્યા. બસ ChatGPTએ જે આન્સર આપ્યો એ જ સાચો અને એને જ કોપી પેસ્ટ કરીને એ લોકો આગળ વધી ગયા. ગ્રુપ 2 જે લોકો ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ કરી રહ્યા હતા તેમનામાં ગ્રુપ 1 કરતાં થોડી વધારે બ્રેન એક્ટિવિટી જોવા મળી કારણ કે એ લોકો થોડા પોતાના થોટ્સ પણ અંદર ઉમેરી રહ્યા હતા. અને ત્રીજું ગ્રુપ જે કોઈ પણ પ્રકારના ડિજિટલ ટૂલ વગર કામ કરી રહી હતી એમનામાં સૌથી વધારે બ્રેન એક્ટિવિટી નોટિસ થઈ છે. એમની મેમરી, ક્રિટિકલ થિંકિંગ બધું જ બહુ ક્રિએટિવ હતું. સો બેઝિકલી જેમ આપણે કોઈ મશીનને થોડો સમય એમ જ મૂકી રાખીએ તો એમાં કાટ લાગી જતો હોય છે, પ્લાસ્ટિકને મૂકી રાખીએ તો એ તૈડાઈ જતું હોય છે, બસ એવી જ રીતે આપણું મગજ પણ છે. જો એને બહુ આપણે યુઝ નહીં કરીએ અને આવા બધા બીજા ટૂલ્સનો ઉપયોગ કરીને જ આપણે આપણું કામ કરતા રહીશું તો આપણું મગજ પણ ધીમે ધીમે પ્રોસેસ કરવાનું બંધ કરી દેશે અને લોજિકલ રીઝનિંગ સાવ બંધ થઈ જશે. સો પ્લીઝ આ વિડીયો બધાની સાથે શેર કરી દો ને સ્પેશિયલી જે લોકો એઆઈનો ઉપયોગ કરીને જ એમનું રૂટીનનું કામ હવે કરતા થઈ ગયા છે, કેપ્શન્સ લખવા માટે પણ આપણે એઆઈનો ઉપયોગ કરતા થઈ ગયા છે હવે, તો પ્લીઝ એ બધાની સાથે શેર કરો એન્ડ લેટ ધેમ નો કે બ્રેન સ્ટોર્મિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.